efficient planning means accurate and up-to-date information means if you want up-to-date information, so the sender must be very sure that what type of messages they are sending, the quality type of manageable decision they must be taking only when proper planning is done. Okay, and when the sender is not giving effective information or transmission, then it is difficult for the receivers to follow all these instructions. Okay, so efficient planning means what? The manager or any other topmost people of the company, they must be very sure about their plannings, what they do, and by collecting the report of all the colleagues, right, they can come to know on the final decision. Understood? So efficient planning is must for importance of communication. Understood? Training and development. What is training and development? Communication is essential for the orientation and training of both workers as well as executives. See, whenever there is a program session or training session, right? So it is required that whatever training is given by the any trainers, right? And whatever communication they are doing, so it is essential. What is essential? It is essential for them to be very clear about their instructions or about their training topics. Okay, so communication provides knowledge and the degree of learning depends to a great extent on the communication skills of the trainer. But trainer જે છે એનું communication skill કેવું છે એના ઉપર સામેવાળા જે ટ્રેની છે, ટ્રેની એટલે ટ્રેનર અને ટ્રેની સમજો. ટ્રેની એટલે જે ટ્રેનિંગ લે છે એ, અને ટ્રેનર કે જે ટ્રેનિંગ આપે છે એ, બરાબર, એને ટ્રેનર કહેવાય. ખ્યાલ આવ્યો? હવે એ જે ટ્રેનર જે છે એ કઈ પ્રકારની લેંગ્વેજનો ઉપયોગ કરે છે અને કઈ સ્કિલ્સ, કમ્યુનિકેશન સ્કિલ્સનો ઉપયોગ કરે છે, જેનાથી શું થાય કે ટ્રેની will understand all the things in a very easiest manner, right? So communication helps in delegation of authority which is essential for developing executive skills. હવે એડમિનિસ્ટ્રેશન સ્કિલ્સ ને ડેવલપ કરવા માટે કોમ્યુનિકેશન સ્કિલ્સ પહેલા હોવી જોઈએ. તો કોમ્યુનિકેશન સ્કિલ્સ હેલ્પ્સ ધ એક્ઝિક્યુટિવ ટુ ડેવલપ ધ મેથડ ઓફ એડમિનિસ્ટ્રેશન. સમજો, સમજાય છે? એટલે કે એડમિનિસ્ટ્રેશન કઈ રીતે કરવું, એક્ઝિક્યુટિવ્સ, મેનેજર, એમડીસ જે કંઈ હોતે, ઓથોરિટીઝ જેને કહેવાય, બરાબર, એ એની સ્કિલનો ઉપયોગ ક્યારે કરી શકે? જ્યારે એનામાં કમ્યુનિકેશન સ્કિલ હોય ત્યારે. ખ્યાલ આવ્યો? તો એ એડમિનિસ્ટ્રેશનમાં બરાબર ડેવલપમેન્ટ કરી શકે. અંડરસ્ટુડ? ધ મોટિવેશન એન્ડ મોરલ્સ. મોટિવેશન મીન્સ વોટ? ટુ મેક ધ વર્કર્સ કમ અપ ફોર ધ ફર્ધર વર્ક. દેટ ઇઝ મોટિવેશન. હવે આ કોમ્યુનિકેશન સ્કિલ જો આપણામાં ના હોય તો તમે જે વર્કર્સ છે અથવા તો કોલિગ્સ જે છે, બરાબર, અથવા કો વર્કર્સ છે, બરાબર, જે કહેते સબોર્ડિનેટ્સ છે, એને તમે એની પાસેથી કામ લઈ શકો નહીં. તો એના માટે શું જોઈએ? ધ પર્સન મસ્ટ હેવ પોઝિટિવ એટીટ્યુડ એન્ડ person must be always praised, majority praised for the internal motivation to do something, to do some hard work. એટલે ખ્યાલ આવ્યો? વધારે કામ કરવા માટે, હાર્ડવર્ક કરવા માટે કોમ્યુનિકેશન એક એવો સ્કિલ છે કે જેનાથી એ શું કરી શકે છે? બુસ્ટિંગ કરી શકે છે. કોને બુસ્ટિંગ કરી શકે છે? વર્કર્સને, કોલિગ્સને, બરાબર, વધારે ને વધારે હાર્ડવર્ક કરવા માટે એ બુસ્ટિંગ કરે છે. બરાબર? એટલે એના માટે શું જોઈએ? ફોસ્ટરિંગ પોઝિટિવ એટીટ્યુડ એટલે શોઈંગ, ફોસ્ટરિંગ એટલે શોઈંગ પોઝિટિવ એટીટ્યુડ. મેનેજર્સ કેન ઇન્ક્રીઝ the self confidence and job satisfaction of employees by keeping in touch with them. જો મેનેજર જે છે એ એમ્પ્લોયના ટચમાં રહીને, લાઇક્સ ડિસલાઇક્સ, what are the difficulties,
આ બધું જોઈને, આ બધું પૂછીને, આ બધાથી માહિતગાર થઈને એ શું કરી શકે છે? એમ્પ્લોઈઝનું સેટિસ્ફેક્શન મેળવી શકે છે. એને જોબ સેટિસ્ફેક્શન કેળવવા માટે એ મદદગાર બની શકે છે. અન્ડરસ્ટુડ? તો આ બહુ મોટિવેશન અને મોરલ એ બહુ જરૂરી છે. પછી કોર્ડિનેશન. કોર્ડિનેશન એટલે એકબીજાને સાથ આપવો, બરાબર, એકબીજાના સંપર્કમાં રહેવું. કોમ્યુનિકેશન ઇઝ ધ મોસ્ટ ઇફેક્ટિવ મીન્સ ફોર યુનિફાઈંગ એન્ડ ઇન્ટિગ્રેટિંગ ધ એફર્ટ્સ. જો યુનિફાઈંગ એટલે એકત્રિત કરવું, બરાબર, અને ઇન્ટિગ્રેટિંગ ધ એફર્ટ્સ એટલે પ્રયત્નોને વધારે ડેવલપ કરવા. ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ ટુવર્ડ્સ ધ કોમન ગોલ્સ. જે સામાન્ય આપણી જે ધ્યેય છે એના સુધી પહોંચવા માટે એને શું કરવું? બુસ્ટિંગ કરવું, બરાબર. ઇટ સર્વ્સ એઝ ધ cementing force. Cementing એટલે solid force in the face of narrow specialization and facilities teamwork. હા, એને શું કરવું પડે? ફેસિલિટી ટીમવર્ક કરવા માટે એ લોકોને ફેસિલિટી આપવી પડે, એ લોકોને થોડીક રિલેક્સેશન આપવું પડે, એ લોકોને થોડુંક શું કહેવાય એલાઉન્સીસ આપવા પડે, હે ને, ફાઇનાન્શિયલી એ લોકોને થોડું બુસ્ટઅપ કરવું પડે, હે ને. આ બધા એક પ્રકારના મોટિવેશન છે કે જેનાથી એ કોર્ડિનેટિવલી કામ કરી શકે છે. ઓકે, સમજાય છે? હવે આમાં સરસ એક કીધું છે ગેલરમેન. એકોર્ડિંગ ટુ ગેલરમેન એક રાઇટર છે. હા, ગેલરમેન શું કહે છે? જો, an organization can be more efficient than the system by which it transforms its member of what is expected of them. જો એનો મતલબ એ થાય છે કે ગેલરમેન એવું કહે છે કે એક ઓર્ગેનાઇઝેશન, એક એવી એફિશિયન્ટ ઓર્ગેનાઇઝેશન ત્યારે જ કહેવાય છે કે જ્યારે એ સિસ્ટમ જે છે, એ જે વર્કિંગ સિસ્ટમ એની જે છે એની ટ્રાન્સફોર્મ કરે એટલે એકબીજાથી આપલે કરે અને એને સમજાવે કે મેમ્બર્સ પાસેથી કયા પ્રકારના વર્કનું એક્સપેક્ટેશન કરવામાં આવે છે, પણ બોસિઝમથી નહીં, ટેન્ડરલી, ખૂબ જ સામાન્ય ભાષામાં, સારી ભાષામાં, બરાબર. તો શું થશે? સો દેટ their efforts will reinforce each other. બંને ટીમવર્ક જે છે એટલે એકબીજાના પ્રયત્નો જે છે એ એકબીજા સાથે વહેંચીને એ લોકો કરશે કે જેનાથી શું થાય? બધાની અલગ અલગ જે ટેલેન્ટ છે એ સાથે મળીને એક સાથે એ ટેલેન્ટનો દરિયો બનશે, જેને કહેવાય સમગ્ર સમંદર બનશે અને એ સારામાં સારું કામ કરી શકશે, બરાબર. અધર એન્ડ create a momentum towards the attainment of organization's purpose. હવે સંસ્થાકીય જે હેતુ છે કે કોઈ પણ ધ્યેયને સારી રીતે અચીવ કરવું એ ટીમ વર્ક દ્વારા કરી શકાય છે, પરંતુ માત્ર ને માત્ર જે એના લીડર છે એને શું કરવું પડે? એને મોટિવેશન આપવું પડે, બરાબર, એને પ્રશંસા કરવી પડે, બરાબર, અને એકબીજા પાસેથી જે એની ટેલેન્ટ્સ છે એ એકબીજાને વહેંચવી પડે, બરાબર, તો બહુ સારી રીતે કામ થઈ શકે. આ જો મેં તમને કીધું લીડરશિપ, હવે એવું ને કે લીડરશિપ છે ને, હવે લીડર બહુ સ્ટ્રોંગ હોવો જોઈએ. લીડર સ્ટ્રોંગ જો ના હોય તો એના કો વર્કર્સ જે છે એ વ્યવસ્થિત દિલ દઈને કામ કરી શકતા નથી, બરાબર છે. આપણે એક્ઝામ્પલ કોલમ્બસનું તમે લઈ શકો છો. કોલમ્બસ ખબર ને કોણ હતો? હા, કોલમ્બસ કોણ હતો ખબર ને? Who was Columbus? Founder of America. But he set off for finding India, right? But he found America, right? But you know that if he might not be strong, then he might not have found the new world. The નવી દુનિયા એ અમેરિકા જે કહેવાય છે એ શોધી શક્યો ના હોત, બરાબર. જો એ પોતે ઓપ્ટિમિસ્ટિક ના હોત તો પર્સન મસ્ટ બી ઓલવેઝ એન્થુઝિયાસ્ટિક એન્ડ ઓપ્ટિમિસ્ટિક. જો અહીંયા આપણે લીડરની જે વાત કરીએ છીએ એ લીડર હંમેશા એવો હોવો જોઈએ, લીડર હંમેશા ઓપ્ટિમિસ્ટિક હોવો જોઈએ અને હંમેશા એ કેવો હોવો જોઈએ? એન્થુઝિયાસ્ટિક હોવો જોઈએ, એટલે કે ઉત્સાહી હોવો જોઈએ. એન્થુઝિયાસ્ટિક એટલે શું? ઉત્સાહી, જેને કહેવાય ઇંગ્લિશમાં બીજો વર્ડ છે એના માટે ઝેસ્ટફુલ, બરાબર. એ ઝેસ્ટફુલ હોવો જોઈએ, તો ઓટોમેટિકલી આખું કામ વ્યવસ્થિત થશે. જો
અહીંયા કહે છે જો a leader can modify the behavior of people through tact and persuasion એટલો મતલબ શું થયો? persuasion એટલે શું? જે કોઈ પ્રોબ્લેમ છે એની પાછળ પડીને એનું સોલ્યુશન લાવે, બરાબર, અને બધા સાથે પોતાના વર્તનને મોડિફાઈ કરીને એ વ્યક્તિ પ્રમાણે એનું વર્તન કરે, બરાબર ને? કારણ કે એ વ્યક્તિ એક જ છે, લીડર એક જ છે, પણ એને અલગ અલગ વ્યક્તિઓ સાથે કામ કરવાનું છે અને બટ નેચરલ છે કે બધા વ્યક્તિના બિહેવિયર અલગ અલગ હશે, તો એને શું કરવું પડે? પોતાનું બિહેવિયર જે છે એ સામેવાળા વ્યક્તિની સાથે મોડિફાઈ કરીને એને પોતાનું કામ લેવું પડે. ઓકે, ફોર ધીસ પર્પઝ ધ લીડર નીડ્સ ટુ બી ગુડ ઓરેટર. જો જે લીડર જે છે એ સારો વક્તા હોવો જોઈએ. ઓરેટર એટલે વક્તા હોવો જોઈએ, સ્પીકર જેને કહેવાય, બરાબર. એન્ડ એન્ડ પેશન્ટ લિસનર, શાંતિથી સાંભળે એવો એ હોવો જોઈએ, બધાનું સાંભળે એવો હોવો જોઈએ, બરાબર. હી કેન સેલ હિઝ આઈડિયાઝ. He can sell his ideas and overcome resistance to change through the two-way flow of communication. બરાબર, જે પોતાનો આઈડિયા જે છે એ બીજાને આપી શકે અને સામેથી એ પોતાનો બીજાનો આઈડિયા પોતે મેળવી શકે, બરાબર. એવી રીતે એને કહેવાય two-way flow of communication દ્વારા, બરાબર. બાય કીપિંગ હિમસેલ્ફ ક્લોઝ ટુ હિઝ પીપલ. જો એના જે લોકો છે એની ખૂબ જ નજીક જઈને એ લોકો પાસે શું છે એ કઢાવી લેવાનું, બરાબર, અને એની તકલીફોને જાણવાની, બરાબર. ધ લીડર કેન કન્ટિન્યુઅસલી વિન ધેર સપોર્ટ એન્ડ લોયલ્ટી. લીડરશિપ becomes inspiring and effective when the leader adopts the democratic and friendly approach. જો હંમેશા ઇન્ડિપેન્ડન્ટલી બધાને કામ કરવા માટે પ્રેરિત કરશે, જેને કહેવાય ડેમોક્રેટિક. એટલે ઇન્ડિપેન્ડન્ટ રીતે બધાને કામ કરવા માટે, હા, ઓકે, નો ડાઉટ સર્ટેન લિમિટેશન્સ આપી દીધી હોય, ભાઈ આ લિમિટેશનમાં તમે તમારી રીતે કામ કરો, પણ આઈ વોન્ટ ધીસ વર્ક એની હાઉ, રાઈટ. આવી રીતે ડેમોક્રેટિકલી કામ કરાવે અને ફ્રેન્ડલી એપ્રોચ રાખે લોકો સાથે, વર્કર સાથે, સબોર્ડિનેટ સાથે, તો એ સારામાં સારું કામ મેળવી શકે. એન્ડ દેટ ઇઝ કોલ્ડ ધ બેસ્ટ લીડર. ઓકે, એને સારામાં સારો લીડર કહી શકાય. અન્ડરસ્ટુડ? એની ડાઉટ? એની ક્વેશ્ચન? કોઈને કોઈ ક્વેશ્ચન છે? ઇફેક્ટિવ કંટ્રોલ. હા, જો હવે ઇફેક્ટિવ કંટ્રોલ એટલે શું? અસરકારક કંટ્રોલ એટલે શું? કાબુ. અસરકારક રીતે તમે કાબુ લોકો ઉપર કેમ મેળવી શકો? કો વર્કર્સ ઉપર, કલીગ્સ ઉપર. આ ખાસ કરીને બધી કંપનીઝની વાત થાય છે, બરાબર. ઓર્ગેનાઇઝેશન્સ, કંપનીઝ, ઇન્સ્ટિટ્યુશન્સ, આ બધી એની વાત થાય છે, ધ્યાન રાખજો, બરાબર. અને ત્યાં કોમ્યુનિકેશન છે ને એ બહુ મહત્વનો ફાળો ભજવે છે ભાઈ. કોમ્યુનિકેશન જો વ્યવસ્થિત નહીં હોય ને તો આ બધું લોકો પાસેથી કામ લેવું અત્યારે અઘરું છે ભાઈ. હા, લોકો પાસેથી કામ લેવું અઘરું છે. તો ઇફેક્ટિવ કંટ્રોલ શું છે? કોમ્યુનિકેશન ફ્રોમ ધ બોસ સર્વ્સ એઝ ધ બેઝિસ ઓન વિચ એમ્પ્લોઈઝ રેગ્યુલેટ ધેર વર્ક. જો એટલે કહેવા માગે છે કોમ્યુનિકેશન બોસ તરફથી જે મળ્યું છે એને લગતું એમ્પ્લોય પાસેથી કામ લઈને એને આગળ વધારવું. રેગ્યુલેટ ધેર વર્ક એટલે બીજા એક પાસેથી કામ લઈને આગળ વધારવું. એન્ડ નો હાઉ વેલ દે આર ડુઈંગ, અને એ જાણવું કે તેઓ કેવી રીતે સારી રીતે કામ કરે છે. અ મેનેજર કેન કરેક્ટલી જજ ધ પરફોર્મન્સ ઓફ હિઝ સબોર્ડિનેટ્સ. એની નીચે મેનેજર જે છે એ પોતાની નીચે કામ કરનારા લોકોનું કામ, દેખાવ, કે કહેવાય તે એપ્રોચ એ વ્યવસ્થિત રીતે ત્યારે જ જોઈ શકે જ્યારે એ કરેક્ટલી બધાને જજ કરે તો. હા, કોઈ પણ વિશે જો અંડર એસ્ટિમેશન રાખે, બરાબર, એકને ગોળ ને એકને ખોળ, જે ગુજરાતીમાં કહેવત છે એવી રીતે, બરાબર, એવી રીતે મેનેજર આવી રીતે બિહેવિયર કરી શકે નહીં. રૂલ્સ આર ઇક્વલ ફોર ઓલ, રાઈટ. આવી રીતે એણે બિહેવિયર કરવું જોઈએ, બરાબર. ઓફ હિઝ સબોર્ડિનેટ્સ એન્ડ ટેક સ્યુટેબલ રેમિડિયલ એક્શન્સ. બરાબર, એના સબોર્ડિનેટ ઉપર, એના પરફોર્મન્સ ઉપર એ શું કરે છે? યોગ્ય નિર્ણય લઈ શકે, યોગ્ય કાર્ય કરી શકે. ઓન ધ બેઝિસ ઓફ ફીડબેક ઓબ્ટેન ફ્રોમ ધેમ, અને એની પાસેથી જે ફીડબેક મળ્યા છે, બરાબર, એના ઉપર એ ધ્યાન આપીને વધારે સારું કામ કરી શકાય, બરાબર. પછી છે સાઉન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન. સાઉન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન એટલે શું? તો કે કંપનીને તમારે ડેવલપ કરવી હોય,
બરાબર, પોતાની કંપનીને ડેવલપ કરવી હોય તો બીજી જે કંપનીઓ છે અથવા તો તમારા જે કન્ટેમ્પરરીઝ છે, તમે જે પ્રોડક્ટ કરો છો, તમારી કંપનીમાં જે પ્રોડક્ટ થાય છે એ જ પ્રોડક્ટ કરનારી બીજી કંપનીઓ છે અથવા તો તમારી કંપનીને મદદ કરનારી બીજી કંપનીઓ છે, એની સાથે તમારે રિલેશન મેન્ટેન કરવા બહુ જરૂરી છે. બરાબર, એને હિસાબે તમારું કોમ્યુનિકેશન જે છે, આઈધર ઓરલ કોમ્યુનિકેશન ઓર રિટન કોમ્યુનિકેશન, બરાબર, એ કેવું હોવું જોઈએ? ખૂબ જ વ્યવસ્થિત હોવું જોઈએ. યુ શુડ બી વેરી પોલાઇટ ઇન યોર કોમ્યુનિકેશન, આઈધર રિટન ઓર ઓરલ. બરાબર, એનાથી શું થાય છે? ઇટ કેન બ્રિંગ યોર પીપલ ક્લોઝર ટુ ઈચ અધર. જેનાથી તમે સંપર્કમાં નજીકમાં આવી શકો છો. બરાબર, એન્ડ ઓપન કોમ્યુનિકેશન હેલ્પ્સ ટુ ઇમ્પ્રુવ રિલેશનશિપ બિટવીન એમ્પ્લોયર એન્ડ એમ્પ્લોઈઝ. બરાબર, એનાથી શું થાય છે કે એમ્પ્લોઈઝ વચ્ચે અને એમ્પ્લોયર વચ્ચે જે સારા રિલેશન થવા જોઈએ અને વિચારોની જે આપલે થવી જોઈએ તે થાય છે. બરાબર, એન્ડ હિઝ ટ્રેડ યુનિયન્સ, અને એનો જે બિઝનેસ ફોર્મ હોય છે, યુનિયન હોય છે એની સાથે. જેનાથી શું થાય? ઇટ હેલ્પ્સ ટુ ડેવલપ મ્યુચ્યુઅલ કોઓપરેશન એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ, thereby improving industrial harmony and industrial productivity. જેનાથી શું થાય છે કે તમે મ્યુચ્યુઅલ કોઓપરેશન કરી શકો છો અને મ્યુચ્યુઅલ કોઓપરેશન કરવાથી તમારી સમજણમાં પણ વધારો થાય છે, તમારી સમજણમાં સુધારો થાય છે અને એને હિસાબે વ્યક્તિગત સુમેળ, જેને કહેવાય હાર્મની, ઇન્ડસ્ટ્રીયલ અને શું કહેવાય ઔદ્યોગિક તમારી જે સુમેળતા છે એ જળવાઈ રહે છે અને તમે એના ઉપરથી તમારી પ્રોડક્ટિવિટીમાં ઘણો બધો ફેર પડે છે. ઓકે, સો સાઉન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ બહુ જરૂરી છે. બરાબર, માર્કેટમાં અત્યારે જો ટકી રહેવું હોય, બરાબર, તો સાઉન્ડ રિલેશન્સ હોવા જરૂરી છે. વન ઇન્ડસ્ટ્રી ટુ અનધર ઇન્ડસ્ટ્રી. બરાબર, ભલે તમારી કોમ્પિટિટર હોય છતાં પણ આપણે રિલેશન તો સારા જ રાખવા પડે. ચાલો, સમજાય છે? અને આનો જે છેલ્લો પોઈન્ટ છે આ પોઈન્ટનો, એ છે કોર્પોરેટ ઇમેજ, કોર્પોરેટ ઇમેજ. આઈ મિસઅન્ડરસ્ટુડ. કોર્પોરેટ ઇમેજ. કોર્પોરેટ ઇમેજ એટલે શું? તો કે માર્કેટમાં તમારી ઇમેજ કેવી છે, ક્રેડિટ કેવી છે, જો એ કોમ્યુનિકેશન ઉપરથી નક્કી થાય. જો communication is indispensable for every organization to develop and maintain reputation or goodwill in the society. તો તમારી ઇન્ડસ્ટ્રીની તમારે ઇમેજ જો ટકાવી રાખવું હોય તો એના જે મેઇન એમ્પ્લોઈઝ છે, ઓથોરિટીઝ છે, એનું કોમ્યુનિકેશન બહુ સારું હોવું જોઈએ. બરાબર, જેના હિસાબે રેપ્યુટેશન અને ગુડવિલ સોસાયટીમાં ટકી રહે છે. A business concern can keep itself in close touch with the customers. જો તમારે તમારા વેપારનો જો વ્યાપ કરવો હોય, વિસ્તાર વધારવો હોય તો તમારે શું કરવું પડે ભાઈ? યુ શુડ બી વેરી ક્લોઝ ટુ ધ કસ્ટમર્સ. તમારે ગ્રાહકોની નજીક જવું પડે. પછી ઇન્વેસ્ટર, પૈસા રોકનાર જે છે, બરાબર, એની નજીક જવું પડે. ડીલર્સ, તમને જે માલની આપલે કરે છે, અને સપ્લાયર્સ, જે એમાં મદદરૂપ થતા હોય છે. એન્ડ અધર સેક્શન્સ ઓફ સોસાયટી થ્રુ વેરિયસ ફોર્મ્સ ઓફ કોમ્યુનિકેશન. અલગ અલગ રીતની, અલગ અલગ પદ્ધતિથી વાતચીત કરીને આ બધા સાથે સંપર્ક કરી અને સુમેળ સાધવો એ ખૂબ જ જરૂરી છે, જેને કહેવાય કોર્પોરેટ ઇમેજ. બરાબર, હવે જો જે થસ કોમ્યુનિકેશન ઇઝ ધ લાઈફ બ્લડ ઓફ બિઝનેસમેન. બિઝનેસમાં તમારે કોમ્યુનિકેશન જો સારું ના હોય, મીન્સ યુ આર નોટ વિથ ધ બ્લડ સેલ્સ. તમારામાં બ્લડ સેલ્સ ઓછા છે એવું સમજી લો. તો તમારે બિઝનેસમાં જો ટકી રહેવું હોય અથવા તો હેલ્ધી બનવું હોય તો તમારું કોમ્યુનિકેશન જે છે એ ઇફેક્ટિવ હોવું જોઈએ. એન્ડ વેહિકલ થ્રુ વિચ બેઝિક મેનેજમેન્ટ ફંક્શન્સ આર કેરીડ આઉટ. બરાબર, પાયાની જે સાચવણો છે, પાયાની જે વ્યવસ્થાઓ છે, બરાબર, કાર્ય માટેની ફંક્શન્સ એટલે કાર્ય માટેની જે વ્યવસ્થાઓ છે એ જાળવી શકાય. સો ઇટ કેન બી સેડ દેટ કમ્યુનિકેશન ઇઝ ધ મીન્સ બાય વિચ ઓર્ગેનાઇઝેશનલ એક્ટિવિટી ઇઝ યુનિફાઈડ. એટલે કોમ્યુનિકેશન એક એવો માર્ગ છે કે જેના દ્વારા સંસ્થાકીય પ્રવૃત્તિ
ને તમે એકત્રિત કરી શકો છો અથવા તો સાચવી શકો છો. યુનિફાઈડ બિહેવિયર ઇઝ મોડિફાઈડ. આપણું વર્તન જે છે એ તમે પરિસ્થિતિ પ્રમાણે બદલાવી શકો છો. ચેન્જ ઇઝ એફેક્ટેડ એન્ડ ગોલ્સ આર અચીવ્ડ. બરાબર, તમારામાં બદલાવ લાવીને, કેવી રીતે અસરકારક બદલાવ લાવીને તમારા ધ્યેયને તમે પ્રાપ્ત કરી શકો છો. ઓકે, આને કહેવાય ઇમ્પોર્ટન્સ ઓફ communication. Barriers means you are facing problem in clarifying, or you can say what is it called, existing yourself. What is there in your heart and mind or brain, you are unable to express yourself through words. શાબ્દિક રીતે તમે એને વ્યક્ત કરી શકતા નથી. બરાબર, જેને બેરિયર્સ કહેવાય. બરાબર ને. હવે બેરિયર્સ આમાં ઘણી રીતે આવી શકે. શું કામ? કારણ કે જો બેરિયર્સ ત્યારે પણ આવે યા તો તમારું શું કહેવાય, ડ્રાફ્ટિંગ બરાબર નથી, એક તમારી પાસે શાબ્દિક ભંડોળ, શબ્દ ભંડોળ નથી, તો આવી શકે. બીજું, આમાં એવું કહેવા માગે છે કે ભાઈ તમને જ્યાંથી મેસેજ આવેલો છે એ તમે બરાબર સમજ્યા નથી, તો તમે પુટ ફોરવર્ડ કરી શકતા નથી. આ પણ એક બેરિયર છે. બરાબર, તો આમાં અલગ અલગ ટાઈપ્સના બેરિયર છે જે આપણે જોઈએ. આ પેલા બેરિયર એટલે શું અહીં કહેવા માગે જોઈ લો. કમ્યુનિકેશન ઇઝ વન ઓફ ધ મોસ્ટ કોમન એન્ડ એસેન્શિયલ હ્યુમન એક્ટિવિટીઝ. બરાબર ને. વાતચીત જે છે એ કોઈ પણ સામાન્ય માણસને ખૂબ જ જરૂરી પાસું છે. બરાબર. Each one of us spends a major part of our day in one and the other form of communication. આપણે આખો દિવસ એક યા બીજી રીતે વાતચીત કરવામાં પસાર કરતા હોઈએ છીએ. બરાબર. ઇવન ધેન કમ્યુનિકેશન ઇઝ નોટ ઓલવેઝ પરફેક્ટ. છતાં પણ આપણું કમ્યુનિકેશન હંમેશા પરફેક્ટ હોતું નથી. Perfect communication takes place when the receiver understands the message exactly. જે સંદેશો મેળવનાર છે એ વ્યવસ્થિત રીતે જો સંદેશો સમજી શક્યા હોય તો જ એ વ્યવસ્થિત કમ્યુનિકેશન થાય છે. ઇન ધ વે ધ સેન્ડર ઇન્ટેન્ડ્સ. જે સેન્ડર છે એ જે રીતે મોકલાવવા માગે છે, જે રીતે મોકલ્યો છે, એ સેમ ટુ સેમ એ રિસીવર મળી જાય એને સંદેશો રિસીવરને, તો એ વ્યવસ્થિત કમ્યુનિકેશન થાય છે. ક્વાઇટ ઓફન મિસકમ્યુનિકેશન અરાઇઝિસ ઇન ધ પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન. ક્યારેક ઘણી વખત એવું બને છે કે શું થાય છે વાતચીતમાં ભેદભાવ આવતા હોય છે. બરાબર. સામેવાળા બોલ્યા હોય, આપણે સમજ્યા ન હોય, જેના હિસાબે આપણામાં ગેરસમજણ ઊભી થાય છે. એને કહેવાય મિસકમ્યુનિકેશન. બરાબર. મિસકમ્યુનિકેશન એટલે ગેરસમજણ જેને કહેવાય, મિસઅન્ડરસ્ટેન્ડિંગ. યસ, મિસઅન્ડરસ્ટેન્ડિંગ ત્યારે આપણે ઊભું થઈ જાય છે. બરાબર. તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ મસ્ટ બી ક્લિયર ઓલવેઝ વિથ એનીવન વેન ઇટ ઇઝ અરાઇઝડ. આ ધ્યાન રાખજો. ગેરસમજણ હંમેશા ક્લિયર કરી લેવી જોઈએ જ્યારે પણ તમને બીજા દ્વારા ઊભી થાય છે ત્યારે. ઇન ધ પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન it can originate at 3 levels. જો 3 સ્તરે એ ઉદ્ભવી શકે છે. 3 levels. At the level of transmitter, તમે જ્યારે ટ્રાન્સમિશન કરો છો, આપલે કરો છો ત્યારે. At the level of medium, તમારું માધ્યમ શું છે એ માધ્યમ પણ જો યોગ્ય ન હોય તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભું થઈ શકે. એન્ડ એટ ધ લેવલ ઓફ રિસીવર, જે મેળવનાર છે, બરાબર, એ પણ વ્યવસ્થિત ના હોય તો તમને મેસેજ મેળવવામાં બેરિયર્સ આવી શકે છે. એન્ડ ઇટ ઇઝ પોસિબલ દેટ ઇન ટેકનિકલ પાર્લેન્સ, ટેકનિકલ કંઈ ફોલ્ટ હોય તો પણ આવું થઈ શકે. એનીથિંગ દેટ ઓબસ્ટ્રક્ટ ધ ફ્રી ફ્લો ઓફ કમ્યુનિકેશન. તમે કોઈ માધ્યમ દ્વારા વાતચીત કરતા હો, ફોર એક્ઝામ્પલ ફોન, મોબાઈલ, બરાબર, ટેલિગ્રાફ, આના દ્વારા જો તમે વાતચીત કરતા હો અને જો એમાં કોઈ ઓબ્સ્ટેકલ્સ આવે, હર્ડલ્સ આવે, તો તમારું ફ્રી ફ્લો કમ્યુનિકેશન થતું નથી. અને ફ્રી ફ્લો કમ્યુનિકેશન જ્યારે વધી જાય છે ત્યારે એને
it is called noise, or we may refer to it as a barrier. બરાબર ને? ક્યારે અવાજનો સોર્સ વધી જાય, બરાબર. ફોર એક્ઝામ્પલ તમે અત્યારે આમાં 27 જણા છો, 27 જણા એકસાથે બોલો તો તમારું કોમ્યુનિકેશન મને સમજાય નહીં, બરાબર. શું કામ? કારણ કે વોઇસનો જે ફ્લો છે, સાઉન્ડનો જે ફ્લો છે એ વધી ગયો, બરાબર. તમે બોલવાવાળા 27 છો અને કાન બે જ છે મારે, તો શું થાય? મને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભું થઈ શકે અને મારા લિસનિંગમાં બેરિયર્સ આવે, કોમ્યુનિકેશન બેરિયર્સ આવે, બરાબર. બેરિયર્સ બેરિયર્સ ઓર પ્રોબ્લેમ્સ કેન અરાઇઝ એટ એની સ્ટેજ ઓફ કોમ્યુનિકેશન પ્રોસેસ. કોઈ પણ વાતચીતની પ્રક્રિયા છે એમાં બેરિયર્સ ઊભા થઈ શકે છે. વેરિયસ પ્રોબ્લેમ્સ ઓર ધ બેરિયર્સ ટુ કોમ્યુનિકેટ મે બી ક્લાસિફાઈડ એઝ અંડર. જો બેરિયર્સ જે છે એને નીચે પ્રમાણે તમે ક્લાસિફાઈ કરી શકો છો, વહેંચણી કરી શકો છો. પહેલું જે છે ટાઈપ્સ ઓફ બેરિયર્સ કહેવાય આને, આ છે સેમેન્ટિક બેરિયર્સ. પછી બીજું છે ફિઝિકલ એન્ડ મિકેનિકલ બેરિયર્સ, પછી ઓર્ગેનાઇઝેશનલ બેરિયર્સ અને સોશિયો સાયકોલોજીકલ બેરિયર્સ. આ ચાર એના ટાઈપ્સ છે, બરાબર. આ સ્ક્રીનશોટ લઈ લેજો લેવો હોય તો, બરાબર. હવે આપણે ડિટેલમાં જઈએ છીએ કે સેમેન્ટિક બેરિયર શું છે, પછી આવશે ફિઝિકલ મેન્ટલ શું છે, ઓર્ગેનાઇઝેશનલ શું છે અને સોશિયો સાયકોલોજીકલ શું છે, બરાબર. સેમેન્ટિક બેરિયર્સ રિફર્સ ટુ ધ સ્ટડી ઓફ મીનિંગ ઓફ વર્ડ્સ. જો શબ્દોનો અર્થ તમે કઈ રીતે કરો છો, એન્ડ સાઇન્સ, એનો ઇશારાકીય જે ભાષા છે, સાંકેતિક જે ભાષા છે, કેવો સંકેત કરો છો, બરાબર, એને સેમેન્ટિક રિફર્સ કહેવાય. સેમેન્ટિક બેરિયર્સ એટલે શું? તો કે કોઈ પણ શબ્દોનો મિનિંગ છે એનાથી મિસમિનિંગ થઈ જાય, અથવા તો જે ઈશારાની ભાષા છે એનાથી કોઈ ખોટો ઈશારો થઈ જાય તો બેરિયર્સ આવી શકે છે. સેમેન્ટિક બેરિયર્સ અરાઇઝ ડ્યુ ટુ પ્રોબ્લેમ્સ ઇન લેંગ્વેજ. જો સેમેન્ટિક બેરિયર ક્યારે ઊભા છે? જ્યારે તમને ભાષાકીય કોઈ પ્રોબ્લેમ હોય તો, શબ્દો ન આવડતા હોય તો, ક્યારેક વાક્ય સમજાતું ના હોય તો, પોતાની જાતને એક્સપ્રેસ ન કરી શકતા હોય તો, બરાબર. આપણે ફોર એક્ઝામ્પલ આપણે ઘણી વખત કહીએ છીએ ભાઈ મારા મનમાં, મારા હૃદયમાં, મારા શું કહેવાય ઘણા બધા ભાવો છે, ઘણી બધી લાગણીઓ છે, પણ એનો શબ્દમાં વર્ણવી શકતા નથી, બરાબર. તો આપણે એવી જ લાગણીઓ કેળવવી કે જે શબ્દમાં વર્ણન થઈ શકે, બરાબર. એવી જ આપણે લાગણીઓ કેળવવાની, એટલે કે બહુ લાગણીશીલ નહીં થઈ જવું, બરાબર. જેટલા જે માણસો બહુ લાગણીશીલ હોય ને એ વધારે હેરાન થાય, આ ધ્યાન રાખજો. જેટલી તમે લાગણી વધારે રાખો ને, that person has to suffer more, right? Understood? So this is the world, right? No, this is the world. See children, this is the world. That person should be straightforward, right? Person should be straightforward, right? The person has come alone, the person has to go alone. આ ધ્યાન રાખજો, હંમેશા યાદ રાખજો. The person has come alone and the person has to go alone. Absolutely right. તો પછી માણસ એકલો આવ્યો હતો ને એકલો જવાનો છે. બધી લાગણીઓ અહીં રહી જશે ને બધું અહીંને રહી જશે, બરાબર. જેના માટે આપણે જેટલું સફરિંગ આપણે પોતે કરીએ છીએ ને બીજાને કશો ફરક પડતો નથી. એમાં સેમેન્ટિક બેરિયર કોઈ આવતા જ નથી, એક બેરિયર નથી આવતા, આ ધ્યાન રાખજો, બરાબર. બેરિયર્સ ત્યાં જ આવે છે કે જ્યાં લાગણીઓનો સોર્સ વધી જાય, અત્યારના જમાના પ્રમાણે કહું, બરાબર. જ્યાં લાગણીઓનો સ્ત્રોત વધી જાય ને ત્યાં બેરિયર્સ આવવાના ચાલુ થાય. આપણે રિયલ લાઈફની વાત કરીએ તો પણ, રાઈટ? સમજાઈ ગયું? આવું બધું છે, આ બધું ધ્યાન રાખવા જેવું છે થોડુંક. લેંગ્વેજ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૂલ. જો લેંગ્વેજ જે છે, ભાષા જે છે એ સૌથી મોટું સાધન છે ભાઈ, કોમ્યુનિકેટ કરવા માટે સૌથી મોટું સાધન છે ઓફ કોમ્યુનિકેશન. બટ ઇટ્સ કેરલેસ યુઝ કેન બી ડેન્જરસ. જો કાળજીપૂર્વક તમે એનો ઉપયોગ ન કરો તો તમારે તકલીફોનો સામનો કરવો પડે છે, બરાબર. યુ મસ્ટ નો એટ વોટ પ્લેસ વોટ ટુ સ્પીક એન્ડ હાઉ ટુ સ્પીક. આ ધ્યાન રાખજો. બહુ સરસ એક રાઇટરે કીધું છે, યુ મસ્ટ નો
એટ વોટ પ્લેસ, વોટ ટુ સ્પીક એન્ડ હાઉ ટુ સ્પીક. કઈ જગ્યાએ શું બોલવું અને કેવી રીતે બોલવું ને એ તમને ખબર હોવી જોઈએ. તો ક્યાંય બેરિયર્સ આવતા નથી. આટલી વસ્તુ તમે શીખી જાઓ, ક્યાંય બેરિયર્સ આવતા નથી. આ સમજો. હા, ટોક એકોર્ડિંગ ટુ ધ પર્સન. સામે વ્યક્તિ કેવો છે એવી વાત કરો. બરાબર. હા, એક ગુજરાતી લેખકે બહુ સરસ કીધેલું છે, મને બહુ ગમ્યું હતું. એ લોકોને હંમેશા ગમતું થવાનું, લોકોને હંમેશા ગમતું ખાવાનું, આવું બધું કંઈક છે. બહુ સરસ છે. એ કાવ્ય જરાક ફાઇન્ડ આઉટ કરજો. એ બહુ સરસ કાવ્ય છે. ઓકે, when the reader or listener assigns a different meaning to a word than what the writer or speaker intends. જો જે સાંભળનાર વ્યક્તિ છે એણે અલગ અલગ શબ્દોનો અલગ અલગ મિનિંગ કઈ રીતે કાઢ્યો અને કેવી રીતે કાઢ્યો, બરાબર, અને શું કામ કાઢ્યો એ કોને ખબર હોવી જોઈએ? રાઇટર ઓર સ્પીકર ઇન્ટેન્સ. એવું ઇન્ટેન્શન એને રાખવું પડે છે. there occurs મિસકોમ્યુનિકેશન, જેનાથી શું થાય છે? વાતચીતમાં ગેરસમજણો ઊભી થાય છે. વર્ડ્સ કેરી ડિફરન્ટ મીનિંગ્સ, શેડ્સ ઓર ફ્લેવર્સ ટુ ધ સેન્ડર. જો સેન્ડર જે છે, સેન્ડર એન્ડ ધ રિસીવર, સેન્ડર જે છે એ કેવી ફ્લેવરની ભાષા બોલે છે, બરાબર, કયા અર્થમાં બોલે છે અને કયા શેડમાં બોલે છે, બરાબર, કયા કલરમાં બોલે છે. કલર તો જો ટોન, અહીંયા કલર મીન્સ ટોન. કયા ટોનમાં બોલે છે એના ઉપરથી રિસીવર જે છે એ કાર્ય કરશે. બરાબર. પીપલ ઇન્ટરપ્રિટ્સ મીન્સ શો ઓફ. શો ઓફ, ઇન્ટરપ્રિટ એટલે શો ઓફ. People interpret the same word differently due to the differences in their economic, social, cultural and educational backgrounds. તો દરેક વ્યક્તિનું સામાજિક, બરાબર, શૈક્ષણિક અને સાંસ્કૃતિક જે કલ્ચરલ જે છે એ બધાનું બેકગ્રાઉન્ડ અલગ અલગ હશે ભાઈ. બરાબર. હવે વ્યક્તિ બોલનાર એક છે, સાંભળનાર વધારે છે, તો એ પોતપોતાની સમજણ પ્રમાણે બધા કાર્ય કરશે. બરાબર. અને ડિફરન્સીસ ઇન ધેર ઇકોનોમિક એટલે આર્થિક એનું જે સ્તર છે એમાં પણ પોતપોતાની સમજણ પ્રમાણે એ કામ કરશે. એકોર્ડિંગ ટુ મર્ફી એન્ડ પેક, આ રાઇટર છે ભાઈ. એકોર્ડિંગ ટુ મર્ફી એન્ડ પેક, વર્ડ રન હેઝ 110 મીનિંગ્સ ઇન ધ ડિક્શનરી. કોઈ પણ એક શબ્દનો 110 અર્થ થતા હોય છે ડિક્શનરીમાં. 71 એઝ અ વર્બ, 71 જેટલા એના વર્બ થતા હોય છે. 35 એઝ નાઉન્સ એન્ડ 4 એઝ ધ એડજેક્ટિવ્સ. એક શબ્દના આટલા મિનિંગ થતા હોય છે જો ભાઈ. બરાબર. These miscommunication of meaning due to the problems in language are called semantic barriers. Shortly તમારે એટલું જ યાદ રાખવાનું કે when you speak or when you communicate, you should be having proper language, then there is no semantic barriers, right? If you are misusing of language, right, that is semantic barrier. આ સમજી લો. ટુ કોને ટચ. બરાબર. they occur due to the language problems like ભાષાકીય. હવે ભાષાકીય ભૂલો ક્યાંથી આવે? બધી અહીંથી. આપણા આખા શરીરમાં ઘણા બધા હાડકા છે પણ ભગવાન અહીંયા એક હાડકું નથી નાખ્યું. આપણી જે જીભ છે ને, જીભ, એમાં હાડકું, there is no bone in the tongue. Means tongue is boneless and it is only arising all the obstacles. સમજી લેજો. એમ રાઈટ? સમજાય છે કે નહીં? આપણી જે જીભ છે ને એ જ લેંગ્વેજ બધી એવો ઉપયોગ કરે છે ને કે વાત જવા દો. શાબ્દિક રૂપો એવા સરસ આપે છે આપણી જીભ, બરાબર, કે જીભને સાચવી રાખવી બહુ જરૂરી છે ભાઈ. હું તો એમ કહું, એનો ઉપયોગ ક્યાં કરવો ને કેવી રીતે કરવો ને સારી રીતે કરવો એ વ્યક્તિ ઉપર હોવું જોઈએ.
બરાબર. અને અતિ લાગણીશીલ વ્યક્તિઓ ક્યારેક પોતાનો જીભનો કંટ્રોલ ગુમાવી બેસે છે. અતિ લાગણીશીલ, કારણ કે એ લોકો સહન નથી કરી શકતા. દે કેનોટ ટોલરેટ ઓવર, we can say, emotional persons, right? Better we must not be over emotional persons. Okay, so they occur due to the due to the language problems like કયા પ્રોબ્લેમ્સ હોઈ શકે? Different interpretation of the same words. શબ્દ એક જ છે પણ એનો ભાવ અલગ અલગ કાઢીને તમે એનો ઉપયોગ કરો. બરાબર. પુઅર એક્સપ્રેશન્સ, તમે જ્યારે શબ્દ બોલતા હોય ને તમારું એક્સપ્રેશનમાં કંઈ ધડા ના હોય, દમ ના હોય, પુઅર એક્સપ્રેશન્સ. હે ને? હું તમને વારંવાર કહું છું ને કે ભાઈ તમે વાક્ય પ્રમાણે તમારા ભાવ દર્શાવો. જેવો તમે ભાવ દર્શાવશો, ભાવ એટલે ઓલો ભાવ નહીં, બજારમાં હોય એ ભાવ નહીં. ભાવ એટલે અહીંયા વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ભાવ હિયર? હા, અપ્રોચ. એ પ્રમાણે તમે તમારું કોમ્યુનિકેશન કરી શકો છો. ફોલ્ટી ટ્રાન્સલેશન, ખોટું ટ્રાન્સલેશન કરો ત્યારે. પછી ડિનોટેશન એન્ડ કોનોટેશન યુ કેન સે ઓફ વર્ડ્સ. બરાબર. શબ્દને સારી રીતે બોલો અને ક્યારેક ખરાબ રીતે પણ બોલી શકાય છે. બરાબર. પછી અનક્વોલિફાઈડ એઝમ્પશન્સ. એઝમ્પશન્સ એટલે ધારણાઓ. બરાબર. જે ધારણાઓને કોઈ સ્થાન જ નથી હોતું, વહેમ જેને કહેવાય, એવી ધારણાઓ આપણે કરીને બેસીએ છીએ. બરાબર. જેનું કોઈ નિરાકરણ ઇન ઓર્ડર ટુ મિનિમાઇઝ ધ સેમેન્ટિક બેરિયર્સ છે ને, વહેમનું કોઈ ઓસણ નથી. તમારી લેંગ્વેજ જે છે એમનું કોઈ સેમેન્ટિક બેરિયર્સને ઓછી કરવા માટે, મિનિમાઇઝ એટલે ઓછી કરવા માટે તમારે શું કરવું જોઈએ? તો કે યુઝ ફેમિલિયર વર્ડ્સ. તમે જાણતા હોય ને એવા શબ્દોનો ઉપયોગ કરો. તમે જે કંઈ એક્સપ્રેશન કરો છો એ તમે જાણતા હોય, બધાને ખબર હોય, પ્રચલિત હોય એવા શબ્દોમાં તમારું એક્સપ્રેશન કરો, અને કહેવાય યુઝ ફેમિલિયર વર્ડ્સ. પછી ક્લેરિફાય ધ શેડ્સ ઓફ મિનિંગ ઓફ ધ વર્ડ્સ. શબ્દોના અર્થ વ્યવસ્થિત રીતે વર્ણવો. યુઝ વર્ડ્સ વિથ પોઝિટિવ કોનોટેશન. બરાબર. એટલે કે સારી રીતે અને હકારાત્મક અર્થ ધરાવનાર શબ્દોનો ઉપયોગ કરો. એક્સપ્રેસ વર્ડ્સ પ્રોપરલી. શબ્દને વ્યવસ્થિત રીતે રજૂ કરો. ટ્રાન્સલેટ મેસેજ કરેક્ટલી. કોઈ પણ સંદેશો છે એને વ્યવસ્થિત રીતે એનું ટ્રાન્સલેશન કરો, અથવા તો શું કરો, એનું ગુજરાતી કરો. ક્લેરિફાઈ એઝમ્પશન. કોઈ પણ ધારણાઓ કે ગેરસમજણ ઊભી થઈ હોય તો એનું ચોખવટ કરો, ક્લેરિફાઈ. એન્ડ એન્કરેજ ટ્રેનિંગ છે એન્ડ પ્રેક્ટિસ. ફિઝિકલ એન્ડ સમજવા માટે, બોલવા માટે એનો મિકેનિકલમાં આ બધું આવે. ડિવાઇસ તમે વ્યવસ્થિત રીતે બહારનો સેમેન્ટિક બેરિયરને મિનિમાઇઝ કરી શકો. સાઉન્ડ ઇઝ ઓલવેઝ છે સેમેન્ટિક બેરિયર. ચલો, કોઈને કઈ પ્રશ્ન છે? ત્યાં સુધી સાઉન્ડ કહેવાય. અને જ્યારે એ લિસનિંગમાં અનબેરેબલ થઈ જાય ને એટલે એ નોઇઝ થઈ જાય. બરાબર? સમજાઈ ગયું? સાઉન્ડ ફોર એક્ઝામ્પલ છે, અત્યારે હું મારા અમુક જે ટોનથી બોલતો હોઉં અને અવાજ તમારા સુધી પહોંચતો હોય, બરાબર. હવે એ જ અવાજ હું તમારા કાન પાસે આવીને બોલું તો તમને શું લાગશે? હે ના? સો ધીસ ઇઝ વોટ એવર આઈ એમ સ્પીકિંગ નાઉ, ઇટ ઇઝ અ ટાઈપ ઓફ સાઉન્ડ વિચ ઇઝ રીચિંગ ટુ યોર ઇયર્સ. સમજાય છે? કે જે તમારા આ કાન સુધી એ સાઉન્ડ પહોંચે છે મારો, રાઈટ. બટ ઇફ આઈ શાઉટ લાઈક એનીથિંગ, રાઈટ, then it is called noise. એને ઘોંઘાટ કહેવાય. which cannot be bearable. એ અસહ્ય હોય છે. બરાબર. જેને આપણે સહન કરી શકતા નથી. ઓકે. તો સાઉન્ડ જે છે એ શું કહેવાય એને, ઇટ કેન બી મેઝરેબલ. એ મેઝરેબલ છે. સાઉન્ડ મેઝરેબલ છે. મેઝરેબલમાં સમજો ને, માપી શકાય છે. સાઉન્ડને માપી શકાય છે. When the person speaks only up to 65 to 80 decibels, right, then it is a bearable sound. Sound is what we hear. Noise is, yeah, that is unwanted sound. Correct. Unwanted, unbearable, right? That is, it is a similar thing. Correct.
અહીંયા કંઈક આવું જ છે, જુઓ, રિલેટેડ છે સમવોટ. Physical and mechanical barriers also obstruct the free flow of communication. જો તમે જ્યારે કમ્યુનિકેશન કરતા હો અને બહારથી બાહ્ય કોઈ અવાજ આવતો હોય, બરાબર, તો તમે તમારું કમ્યુનિકેશન વ્યવસ્થિત કરી શકતા નથી. સચ બેરિયર્સ આર એઝ ફોલોઝ. આવા બેરિયર્સ ક્યાં હોઈ શકે? તો કે નોઇઝ, બરાબર, તો કે ઘોંઘાટ. બીજું તો કે ટાઈમ ગેપ. ટાઈમ ગેપ એટલે સમયમાં ઠહેરાવ. પછી ફિઝિકલ ડિસ્ટન્સ, તમારું જે શારીરિક જે અંતર છે એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધીનું, બરાબર, એ પણ જો વધારે દૂર હશે તો તમારો સાઉન્ડ ત્યાં સુધી પહોંચી શકતો નથી, જેને કહેવાય ટોલરેબલ સાઉન્ડ જે છે ત્યાં સુધી પહોંચી શકતો નથી. તો ઇટ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ બેરિયર. ઓકે, તમે કેમ તરત કહો સર અવાજ નથી આવતો, અવાજ ધીરો આવે છે, રાઈટ? આ એક બેરિયર છે, એને કહેવાય મિકેનિકલ બેરિયર. આ મિકેનિકલ બેરિયર છે. શું કામ? તો કે યાંત્રિક રીતે આપણે જે સાઉન્ડ પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ એમાં કંઈક ફોલ્ટ આવી જાય એટલે એ મિકેનિકલ બેરિયર કહી શકાય, રાઈટ? પછી કહેવાય ડિફેક્ટ્સ ઇન મિકેનિકલ ડિવાઇસીસ. જો અત્યારે મેં ફોર એક્ઝામ્પલ હેડફોન પહેર્યો છે, એમાં કંઈ ફોલ્ટ હોય, બરાબર, તો મારો સાઉન્ડ તમારા સુધી પહોંચી શકે નહીં. એને કહેવાય ડિફેક્ટ્સ ઇન મિકેનિકલ ડિવાઇસીસ, બરાબર. સ્પીકર પ્રોબ્લેમ, આપણે કહેતા સર આઈ હેવ સ્પીકર પ્રોબ્લેમ. તો આ સ્પીકર પ્રોબ્લેમ જે છે ને એ મિકેનિકલ ડિવાઇસ છે, સમજી ગયા? પછી ઇન્ફોર્મેશન ઓવરલોડ, જ્યારે વધારે પડતી માહિતી આપવામાં આવતી હોય ત્યારે પણ સાઉન્ડમાં પ્રોબ્લેમ થાય છે.